સમાચાર અમદાવાદથી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ। આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા। મંદિરમાં 108 કળશના રંગરોગાનનું કાર્ય શરૂ। ભગવાન જગન્નાથજીની નીકળશે વિશાળ શોભાયાત્રા। મંદિરમાં ધ્વજ, પતાકા, કાવડ તૈયાર કરવાની કામગીરી। સાબરમતી રિવર ક્રૂઝમાં સવાર થઈને ભરવામાં આવશે જળ। મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને મહેમાનો ક્રૂઝમાં સવાર થશે। સાબરમતીના ભૂદરના આરે લાવવામાં આવશે જળ। ભૂદરના આરે પૂજન બાદ જળ મંદિરમાં લાવવામાં આવશે। જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ધારણ કરશે ગજવેશ। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળવાની છે। તે પૂર્વે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ છે, તેમની સાથે વાત કરીશું। જળયાત્રા પ્રથમ પડાવ મનાય છે રથયાત્રાનો, કયા પ્રકારનું આ વર્ષે આયોજન? જેવી રીતે કે પ્રતિવર્ષ રથયાત્રાના પૂર્વે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતું હોય છે। આ વર્ષે પણ પરંપરા પ્રમાણે 108 કળશ દ્વારા ધજા, નિશાન, હાથી, ડંકા, છત્ર, ચમર, છડી સાથે અનેક ભક્તો, અનેક સંતો, મહંતો અને અનેક મહાનુભાવો, એમાં રાજકીય મહાનુભાવો પણ ની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીનો જળયાત્રાનો કાલે સવારે પ્રારંભ થશે અને સોમનાથ ભૂદરના આરે જઈ ગંગા પૂજન કરી ગંગાજીની આજ્ઞા લઈ એમાં જળ લાવી પધરાવી અને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે। અને આ ભગવાનને અભિષેક કરાતો હોય છે। આ વર્ષે અભિષેકમાં કયા પ્રકારની વિધિ રહેશે, કયા પ્રકારના મંત્રોચ્ચાર કરવામાં આવશે અને ભગવાનને ગજવેશ આજના દિવસે ધરાવવામાં આવતો હોય છે, ખાસ તો અભિષેક બાદ, તો આ ગજવેશનું શું મહત્વ? જેવી રીતે કે ભગવાનને અભિષેકમાં અનેક વંશોચ્ચાર વિધિ દ્વારા, વૈદિક મંત્રો દ્વારા ભગવાનને વિવિધ પ્રકારના આપણે અભિષેક કરાવાતા હોય છે। અને જેવી રીતે કે ગજવેશની વાત છે, તો જ્યારે પુરીમાં ગંગદેવ નામના રાજા હતા, એ ગણપતિના ઉપાસક હતા અને જ્યારે પુરીમાં ભગવાનના દર્શન કરવા ગયા તો ત્યારે જગન્નાથ મહાપ્રભુ એમના સ્વરૂપમાં બિરાજમાન હતા। તો ભક્ત ઉદાસ થઈ ગયા કે પ્રભુએ આજે મને દર્શન ના આપ્યા। અને ભગવાન તો ભક્ત વત્સલ કહેવાય છે। એમ કહેવાય છે કે એ સમયમાં ગણપતિના સ્વરૂપમાં ભગવાન જગન્નાથ મહાપ્રભુએ દર્શન આપ્યા હતા અને એ વર્ષોથી એ પરંપરા રહી છે। ત્યારે કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠા અભિષેક સ્નાન પછી ભગવાનને ગજવેશના દર્શન અને ધરાવવામાં આવતા હોય છે। વર્ષ દરમિયાન માત્ર આ એક જ એવો દિવસ છે કે જ્યારે ભગવાન જગન્નાથજી ગજવેશમાં દર્શન આપતા હોય છે અને એટલા માટે જ આજના દિવસે આ દિવસે વધુમાં વધુ લોકો દર્શનનો લાભો લેતા હોય છે। ત્યારે રાહ જોવાઈ રહી છે કે પ્રથમ પડાવ એટલે કે જળયાત્રાના દિવસે લોકો ગજવેશના દર્શન કરે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।